હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ શીખવાના છીએ. મોસ્ટલી ઘણા બધા તમે સારી રીતે યુઝ કરતા હશો, પણ એક્ઝેક્ટલી આપણે સમજીશું કે અત્યારે જે ટૂલ્સ અવેલેબલ છે એની મદદથી આપણે આપણી પ્રિપરેશનને કઈ રીતે ઇન ડિટેલ, ઇન ડેપ્થ, યુપીએસસી છે, ક્લાસ 1-2 છે, એ લેવલ સુધીને લઈ જઈ શકીએ. ઠીક છે, તો આપણા ગોલ એ રહેશે કે આપણે ટૂલ્સને થોડા સ્ટડી કરશું. બેઝિકલી બે ટૂલને આપણે અત્યારે યુઝ કરશું. બરાબર, એક જેમિનાઈ અને એક આપણે યુઝ કરશું ચેટ જીપીટી. બંને ફ્રી વર્ઝનમાં પણ તમને મોરલેસ ઇક્વલ વસ્તુઓ મળી રહેશે. ઓકે, ચલો તો આપણું સમજવાનું શું છે કે સી વોટ ક્લાસ 1-2 નાવ એન્ડ યુપીએસસી રિક્વાયર્સ. એ લોકોની એવી જરૂરિયાત છે કે આપણે કોઈ પણ ટોપિકને ડિટેલમાં સમજીએ, પ્રેક્ટિકલી સમજીએ, એક કોન્સેપ્ટ લઈએ અને એ કોન્સેપ્ટને પ્રેક્ટિકલી કેટલો એટેન્ડ કરી શકીએ છીએ. બરાબર, આજે આપણે બેઝિક ટૂલનું સ્ટડી કરશું કે કઈ રીતે સિલેબસને આપણે જોઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે એક્ઝેક્ટલી ક્વેશ્ચન જે યુપીએસસી અને જીપીએસસી ને રિસેન્ટ એક્ઝામમાં પૂછાયા છે એને એનાલાઇઝ કરતી વખતે કઈ રીતે આપણે ચેટ જીપીટી અને અન્ય એઆઈ ટૂલ્સને યુઝ કરી શકીએ એનાથી આપણે સ્ટડી કરશું. અગેન વી આર વેરી થેન્કફુલ ટુ ચેટ જીપીટી, ગૂગલ જેમિનાઈ, કે જેમની મદદથી આ લર્નિંગની ફેસિલિટી આપણને બધાને મળી રહી છે. ચલો તો લેટ અસ ગેટ ઇનટુ ધ ડિટેલ્સ. આ આપણો સિલેબસ છે. બરાબર, અને આ સિલેબસની બેઝિક બેઠી કોપી જ મેં કાઢી છે. બરાબર, આપણે અત્યારે હિસ્ટ્રીને નથી લેવું, હિસ્ટ્રી પણ લેવાય. બરાબર, અને કોઈ પણ સબ્જેક્ટ લેવાય. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ ગવર્નન્સ થી લઈએ. બરાબર, જનરલી એટલું બધું હોતો નથી. હવે જો ગવર્નન્સનું એક બેઝિક સિલેબસ છે કે જેમાં આવે છે રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી. કે ડેમોક્રેસીની અંદર સિવિલ સર્વિસીસનો શું રોલ હોય છે. તો આપણે પહેલા શું કરીએ, આ વસ્તુને કોપી કરીએ. બરાબર, એક જ મિનિટ, વાંધો નહીં. ચલો આપણે લખીએ કે ભાઈ પહેલા ચેટ જીપીટીમાં લખીએ. બરાબર, કે રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી. પેલા બેઠું સિલેબસનું નામ લખી દો. બરાબર, અને એના પછી તમે આગળ વધીને બીજી એક વસ્તુ કરી શકો કે એની અંદર જ તમે લખી દો /UPSC. બરાબર, એટલે તમને યુપીએસસી ના એંગલથી તમને એ ટોપિકને એક થરોલી સમજાવતું હોય એવી તમને એક ડાયમેન્શન્સ મળી જશે. બરાબર, ફોર એક્ઝામ્પલ સિવિલ સર્વિસીસનો રોલ શું હોય છે ડેમોક્રેસીમાં. તો ભાઈ ઓકે, સિવિલ સર્વન્ટ છે, બેકબોન છે, પરમાનન્ટ એક્ઝિક્યુટિવ છે. બરાબર, ઇમ્પ્લિમેન્ટેશનમાં કામમાં આવે છે, લો અને એને અપહોલ્ડ કરે છે, કોન્સ્ટિટ્યુશનને કન્ટિન્યુટી અને સ્ટેબિલિટી આપે છે, પોલિટિકલ એડવાઇસ આપે છે. બરાબર, એક્ઝિક્યુટિવ્સને કે જેને એકચ્યુઅલ કામ કરવાનું છે, વેલફેર અને ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશનનું કામ કરે છે, ડિઝાસ્ટર ને આ બધું. બરાબર, એની સામે કઈ કઈ ચેલેન્જીસ હોય છે. બરાબર, આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને મળી જાય. ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતીમાં જોઈએ છે, આપણે લખીશું ઇન ગુજરાતી. બરાબર, ભાષા કોઈ જ ફેર નથી પડતો. જો તમને અહીંયા એક્ઝેક્ટલી બધી જ વસ્તુઓને અહીંયા આપી દેશે. અને સેમ થિંગ તમે જોઈ શકો કે આપણે ચેટ જીપીટી ને બદલે ચલો જેમિનાઈને પૂછીએ, તો જેમિનાઈ પણ તમને અલગ પ્રકારનું જેમિનાઈ જે કેવું હોય તમને એસેસ કરી અને તમને એક ડિટેલ્સ આપશે. બરાબર, હવે પહેલી વસ્તુ થઈ કે આ તમે લેવલ 1 પર તમે આ બેઝિક ક્વેરી જનરેટ કરી. બરાબર, હવે તમે આને આપણે એવું પૂછે વોટ આર ધી યુપીએસસી ક્વેશ્ચન્સ આસ્ક્ડ ફ્રોમ ધીસ ટોપિક. બરાબર, એટલે આપણે શું કરીએ છીએ, એક અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરીએ છીએ. બરાબર, પેપર 2 ની અંદર આવે છે ક્યારેક ક્યારેક કયા સવાલો પૂછાય. જો યર વાઇઝ તમને ડિટેલ્સ આપી દીધી. બરાબર, કે જ્યાં આ ટોપિકને યુઝ કરાયેલો છે બધી જ જગ્યાએથી. બરાબર, જો ઇવન તમને ફ્યુચર ક્વેશ્ચન પણ એને શેપ કરીને આપી દીધા. બરાબર, તો હવે આપણે શું કરી શકાય કે હવે તમે અલગ અલગ વસ્તુઓ લો અને અહીંયાથી તમે તમારું એક અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરો. ફોર એક્ઝામ્પલ ગવર્નન્સનો ટોપિકમાં તમે આ વાંચ્યું, પેલું તમે ખાલી બ્રીફ એકવાર જોઈ લીધું. હવે ફોર એક્ઝામ્પલ તમારે ફર્ધર સમજવું છે કે એક્ઝામ્પલ્સ રેડી કરવાના છે. જો અહીંયા એક્ઝામ્પલ્સ પણ તમને આપી દીધેલા છે. ચેટ જીપીટી એ પણ તમને જુઓ મોરલેસ
ઇક્વલ વસ્તુઓ તમને આપે છે બધાય, બરાબર. ઇવન તમને શોર્ટર એક્સપ્લેનેશન પણ તમારે જોઈતું હોય તો પણ તમને મળી જશે. સમજાય છે? હવે તમારે શું કરવાનું, પહેલા લેવલે તમે કોઈ પણ ટોપિકને થરલી સર્ચ કરો, એને વાંચો. પછી ફોર એક્ઝામ્પલ તમારે એમાં એક નવું ડાયમેન્શન એડ કરવું છે, બરાબર, કે ભાઈ પ્રોવાઈડ મી મોર સુટેબલ એક્ઝામ્પલ્સ, પ્રોવાઈડ મી challenges in this area. બરાબર, એટલે તમને આખું એક એવો વસ્તુ આવશે કે ભાઈ સિવિલ સર્વિસીસ ને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ છીએ તો એમાં કઈ કઈ ચેલેન્જીસ આવે છે. તમે જુઓ, તમે જે એંગલ નાખશો, જે આસ્પેક્ટ નાખશો, તમને એ બાબતની ડિટેલ મળતા રહેશે. ફોર એક્ઝામ્પલ તમારે હવે આ વસ્તુને સમજવી છે તો તમે એને કોપી કરો ને લખો કે હાઉ, અહીં એક એક્ઝામ્પલ તો આપ્યું છે, તો એવું લખો, ગીવ મોર એક્ઝામ્પલ્સ ઓફ. તમારે આ રીતે સમજવાનું છે, સમજે? બીજી વસ્તુઓ તો થઈ જશે પણ તમારો મેઇન રોલ શું છે, તમારે સમજવાનું છે કે તમે આ વસ્તુને કઈ રીતે તમારા આન્સર્સમાં યુઝ કરી શકો. તો તમે કેવી રીતે સમજશો? આ રીતે તમે એને જેટલો સારો પ્રોમ્પ્ટ આપશો ને એટલું સારું તમને આપશે. ઓકે, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ છે એ બહુ બધી રીતે આવે છે, બરાબર. હવે કઈ રીતે આવે, ફોર એક્ઝામ્પલ પોલિટિકલ પ્રેશર કઈ કઈ રીતે અસર કરે. જુઓ, ઘણી વસ્તુઓ જેટલી દેખાય ને એટલી સીધી હોતી નથી, રાઈટ. અને એનું વન ઓફ ધ બેટર એક્ઝામ્પલ્સ છે અહીંયા, કે તમે જ્યારે જોશો તો તમને શું કીધું, પહેલા તો અહીંયા એક સમરીના ફોર્મમાં તમને દરેક ટોપિક આપ્યા. લેક ઓફ એકાઉન્ટેબિલિટી કઈ રીતે, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ કઈ રીતે, આપણે એની જ્યારે ડિટેલમાં ગયા તો આપણને ખબર પડી કે ઓકે, વારે ઘડી ટ્રાન્સફર કરી નાખે. ફોર એક્ઝામ્પલ અશોક ખેમકા સાહેબ છે, એમને 50 વર્ષથી વધારે ટ્રાન્સફર કરી નાખ્યું, બરાબર. બીજા છે એમને સસ્પેન્ડ કરી દીધા, આ હતા એમને રિઝાઇન કરાવડાવ્યું કારણ કે એમને ફ્રીડમ કઈ મળતું નહોતું. પછી બીજું છે કે ભાઈ પોલિટિકલ ફેવર કરવાની તમારા પર કમ્પલ્ઝન આપે કે તમારે અમુક લોકોને કે અમુક રીતે ફેવર કરવું જ પડશે, અને જ્યારે તમે ફેવર કરવા માટે રેડી નથી તો તમારી સામે એક્શન લેવામાં આવે, રાઈટ. તો તમે જુઓ, તમને આ બધી જ ડાયરેક્શન્સ આપશે. પોલિટિકલ એપોઇન્ટમેન્ટ, કે ભાઈ ઘણી જગ્યાએ શું થાય છે, પોલિટિકલ એપોઇન્ટમેન્ટ હોય છે, બરાબર, કે જ્યાં તમારે મેરિટોક્રેસીને બદલે કનેક્શન વાળા લોકોને સારી જગ્યાએ મળે તો એમાં તમે ડિસ્કરેજ થાવ, તો એ પણ બ્યુરોક્રેસીને એફિશિયન્ટ બનવું છે. પણ પોલિટિકલી ચેલેન્જીસ આટલી એટલી છે, એટલે તમે શું કરો, ખાલી એક બ્રોડ ટોપિકને સ્ટડી કરો એટલું નહીં, પછી એની ફર્ધરમાં ડિટેલમાં જાઓ. તમને આ ટોપિક નથી સમજાયો, ફોર એક્ઝામ્પલ બ્યુરોક્રેટિક રેડ ટેપિઝમ, તો તમે લખો ખાલી એલાબરેટ, બરાબર. તમે જે ભાષા તો મેં તમને શીખવાડી દીધું કે ભાઈ કઈ રીતે પોલિટિકલ ઇન્ટરફિયરન્સની અંદર, બરાબર, આપણે શું કોપી થયું, હા, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને પ્રેશર કઈ રીતે એલાબરેટ તમને નેગેટિવલી અસર કરે છે, સમજાય? તો તમે જો મોરલેસ તમને જે એરિયામાં જ્યાં કન્ફ્યુઝન લાગે ને ત્યાં તમે ફર્ધર ડિટેલ પૂછતા જાઓ, બરાબર, અને તમને એક થરો અન્ડરસ્ટેન્ડિંગ બનશે. જોડે જોડે શું કરો, અહીં એક પ્રોમ્પ્ટ આપ્યો હોય છે, સીધું કોપી કરવાનો, આને કોપી કરો, વર્ડ ફાઇલમાં નાખતા જાઓ અને તમારી રીતે તૈયાર કરતા જાઓ. મીનવાઇલ આપણે સવાલો પૂછ્યા છે. ફોર એક્ઝામ્પલ તમે આ ટોપિક વાંચી લીધો, હવે અહીંયાથી જ પ્રોબેબલ ક્વેશ્ચન્સ, critically examine the role of civil servants, બરાબર, discuss the challenges faced by the civil servants in balancing political neutrality on the one side and administrative responsiveness on the other side. એટલે આ બંને વસ્તુઓને તમે બેલેન્સ કઈ રીતે કરશો. તો અહીંયાથી તમે આન્સર લેતા પહેલા તમારો એક આન્સર લખો, અહીંયાથી તમે ગાઈડ મેળવો. જો એસેમાં પણ આવા આવા ટોપિક પૂછાયા છે, બરાબર, ઇથિક્સમાં પણ આ વસ્તુને પૂછવામાં આવી છે, સમજાય છે? તો મોરલેસ તમને એક આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી જ્યારે તમે ટૂલ્સને વાપરતા શીખશો ને તો મોરલેસ આખું સ્ટડી તમારું અહીંયાથી થશે. પણ અહીંયાથી તમારે શું કરવાનું છે, એવા એરિયા સર્ચ કરવાના છે કે જે બધી જગ્યાએથી ઇઝીલી અવેલેબલ નથી. કોન્સેપ્ટ તમે તમારા કોઈ બુકમાંથી વાંચો, કોઈ ટોપિકને ત્યાંથી પ્રેફર કરો સ્ટાન્ડર્ડ સોર્સમાંથી, પણ પછી એની ફર્ધર ડિટેલિંગ છે. જેમ કે આ બહુ સારો ટોપિક છે, ક્યાંય તમને વધારે નહીં મળે, બરાબર. સ્ટેટ્યુટરી, રેગ્યુલેટરી અને ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી, આ લોકોએ પ્રોપર પીડીએફ નથી બનાવી સમાવ, તો જોઈએ જો કોપી થાય તો, બરાબર. જો યસ થઈ ગયું, બરાબર. ડેશ કરીને લખી દો યુપીએસસી, તમને મળશે એક્ઝેક્ટ એંગલ કે ભાઈ આ ત્રણેય વસ્તુઓ કઈ કઈ છે, બરાબર. આ વસ્તુ હું પ્રેક્ટિકલી પણ જોઉં છું કે ભાઈ કયા ટોપિકમાં જો બધી વસ્તુઓને એને સમજાય. ત્રણેય ટાઈપની બોડીના તમને એક્ઝામ્પલ આપશે. સ્ટેટ્યુટરી,
હવે આ રિલેટેડ એક સવાલ જીપીએસસી ની ક્લાસ 1 to એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર, જે ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ પર હતો, બરાબર. તો તમે ફર્ધર પૂછો કે ઓકે, વોટ આર ધી ક્વેશ્ચન્સ અગેન સેમ, બરાબર, આસ્ક્ડ ઓન ધીસ ટોપિક, બરાબર. એટલે તમને અહીંયાથી ક્વેશ્ચન્સ મળશે, બરાબર. જો એક્ઝેક્ટલી તમને ક્વેશ્ચન્સ મળશે, બરાબર. કઈ રીતે રેગ્યુલેટરી બોડી અહીંયાથી અહીંયા જઈ શકે, ન જઈ શકે, સ્ટેચ્યુટરી બોડી કઈ રીતે સ્ટ્રેન્થનિંગ કરે, ઓટોનોમસ રેગ્યુલેટરી બોડી કઈ કઈ છે, બરાબર. તમે જો બધી જ વસ્તુઓ તમને મળે છે, રાઈટ. સો તમારે શું કરવું જોઈએ, ઇવન જો તમને લિસ્ટ પણ આપી દીધું, હવે તમે એમાંથી ફોર એક્ઝામ્પલ દરેક બોડીનું એક એક નામ લખીને ખાલી બ્રીફ સ્ટડી કરી છે. સો મે બી તમે ધારો કે સીબી કરવું છે, તો ફ્રોમ યુપીએસસી આસ્પેક્ટ, સમજાય છે. કોઈ પણ ટોપિક લઈ લો, આજે આપણે ખાલી એક્ઝામ્પલ લીધું છે, બરાબર. પણ તમારે શું સિક્યોરિટી એનું સીબી છે, એનું ફૂલ ફોર્મ આપશે, કયા એક્ટ અંતર્ગત બનેલું છે, એનું નેચર શું છે, એ કઈ રીતે પછી જ્યુડિશિયલી કેમ કહેવાય છે, પછી લેજિસ્લેટિવ કેમ કહેવાય છે, બરાબર. પછી તમે ઇવન જો એના પાવર્સ કેવાય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં ચેલેન્જીસ કઈ આવે છે, કયા કયા રિફોર્મ્સ એમાં થયા છે, રિસન્ટ રિફોર્મ્સ કરી રાખો, બરાબર, રિસન્ટ અપડેટ્સ લખી શકો. તમે જો જે ટોપિક પણ તમે સીબી રિલેટેડ પૂછાયા હતા, બરાબર, એ બધા જ તમને અહીંયાથી મળી જાય. સો એક વસ્તુ સમજાય છે, આપણું કામ હવે બહુ ઈઝી પણ છે અને તે સેમ ટાઈમ ડિફિકલ્ટ પણ છે. ઈઝી કેમ? કારણ કે આપણી જોડે બધું જ અવેલેબલ છે. ડિફિકલ્ટ કેમ? કારણ કે વસ્તુઓ સીધી નહીં પૂછાય, વસ્તુઓને તમને પ્રેક્ટિકલ યુઝમાં પૂછશે, બરાબર. એટલે તમારે શું કરવાનું છે, કયા એંગલથી પાસ પેપર પણ તમને અહીંયા આપી દે છે. અધરવાઇઝ તમારી જોડે જે પણ પેપર સેટ હોય, જે પણ આસ્પેક્ટ હોય, એમાંથી તમે ક્વેશ્ચન્સ લો, એના પ્રોબેબલ ક્વેશ્ચન્સ તૈયાર કરો અને આવી રીતે આગળ વધો, રાઈટ. જો મેં તમને 10 મિનિટની અંદર ખાલી એક એરિયામાં થોડી ડિટેલિંગ આપી, પણ આઈ થિંક તમને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે, બરાબર, અને તમને થોડી ઘણી હેલ્પ થઈ હશે, બરાબર. સો મારું કહેવાનું ખાલી એટલું છે કે અત્યારે જે ટેકનોલોજી આપણી જોડે અવેલેબલ છે, એમાં પ્રોપર ખાલી પ્રોમ્પ્ટિંગ કરીને પણ, હા, આ બધી વસ્તુ વાંચવી કેવી રીતે, ફોર એક્ઝામ્પલ ક્વેસી જ્યુડિશિયલ, મને નથી ખબર ક્વેસી જ્યુડિશિયલ એટલે શું, મીન્સ વોટ, તો તમે પૂછો, તમે એનાલાઇઝ કરો, ઓકે, પછી જ્યુડિશિયલ, અને તમે એક બે સવાલ પૂછશો ને એટલે એ તમારું આગળનું અન્ડરસ્ટેન્ડિંગને કેરી ફોરવર્ડ કરશે કે તમે કયા રિસેમ્બલિંગ ઓર ઓલમોસ્ટ લાઈક જ્યુડિશિયલ, એક્ઝેક્ટ જ્યુડિશિયલ નથી, બરાબર. પછી તમે એને લખો કે ભાઈ વોટ આર ધ ડિફરન્સીસ, બરાબર, કયા કયા એરિયામાં ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ છે, બરાબર, કઈ રીતે એનો ડિફરન્સ આવે છે, જુઓ કઈ રીતે જ્યુડિશિયરી છે, ક્વાસી જ્યુડિશિયલ છે, જ્યુડિશિયરી કઈ રીતે સ્ટેટ્યુટરી થી અલગ છે, ક્વાસી જ્યુડિશિયલ થી અલગ છે, બરાબર. એટલે તમે મલ્ટિપલ રીતે તમે જોઈ શકો વોટ આર ઇટ્સ ફીચર્સ. ફોર એક્ઝામ્પલ તમે લખો એના ફીચર્સ, તમે જો જે એંગલ જે આસ્પેક્ટ તમે પૂછતા જશો ને, એ આસ્પેક્ટ તમને અહીંયા એલાબરેટ થતો જશે, રાઈટ. સમજાય છે. ફીચર્સ એટલે કઈ કઈ યુનિકનેસ છે, ફીચર્સ છે, બધું જ તમને આપી દીધું. તમને ઇવન સમરી પણ આવે છે, જેને તમે યુઝ કરી શકો. ઇવન તમે ડાયાગ્રામ બી બનાવી શકો, બરાબર, ડાયાગ્રામ, બરાબર, સિમ્પલ અને ઇફેક્ટિવ ડાયાગ્રામ તમને બનાવીને આપી દીધું, જુઓ, બરાબર. મોર ઓર લેસ તમારું બધું જ કામ થઈ જશે, ઠીક છે. તો તમારું હાથમાં છે, તમારે કઈ રીતે યુઝ કરવું, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે એને કહી દો કે ભાઈ બ્રેઇન માઇન્ડ મેપ બનાવો, માઇન્ડ મેપ ઓફ ક્વાસી જ્યુડિશિયલ, બરાબર. તો તમને ક્વાસી જ્યુડિશિયલ નો આખો માઇન્ડ મેપ તમને બનાવીને આપશે, બરાબર. ક્યાં કઈ રીતે, જો બધા જ ફીચર્સ એક જ જગ્યાએ તમને મળી જાય, બરાબર. તમારે શું કરવાનું છે, ખાલી એને સમજી અને આની નોટ એકવાર વાંચી લો, આની પ્રિન્ટ કાઢી લો, બરાબર, તમે લગાવી દો, સમજાય છે. સો મોર ઓર લેસ, યસ, ક્લીન વિઝ્યુઅલ ઇમેજ, યસ, ઇન્ફોગ્રાફિક એવું લખો. ચલો, લાસ્ટ થિંગ, પછી આપણે આજનું સેશન કન્ક્લુડ કરીએ. પણ એક વસ્તુ સમજો, તમે એને જેટલું આપશો ને, બરાબર, એટલું જ એ હજી પ્રોસેસ થાય છે. આપણે ફ્રી વર્ઝનમાં છીએ, થોડો ઘણી વાર ટાઈમ લાગે, પણ જેટલા જેટલા તમે પ્રોમ્પ્ટિંગ સારા આપતા જશો, એ તમને ગાઈડ કરતું જશે, એ તમને ડાયરેક્શન આપતું જશે, અને તમે સારી રીતે તમારું કામ કરી શકશો. સમજો હવે કામ ઈઝી પણ છે અને અઘરું પણ છે, બરાબર. સો આઈ હોપ કે આપનું આ નાનકડું સેશન જેમાં મેં તમને બ્રીફ આપી એ તમને થોડું ઘણું યુઝફુલ રહ્યું હશે.
અને તમે થોડા ઘણા હવે ટૂલ્સને સારી રીતે વાપરો, તમારું સ્ટડી પ્રિપરેશન ડિટેલ બને, ઇનડેપ્થ બને, તમારા આન્સર્સ સારા લખાય, એવી આશા સાથે આજનો સેશન કન્ક્લુડ કરીએ. Hopefully you liked and enjoyed the session. Keep learning, keep enjoying. Bye bye. Take care.